ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજ આપણે લઈને આવી રહ્યા છે 4 ડેની રશિયાની ફોર્થ યુનિવર્સિટી, જેનું નામ છે ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. અને જે પહેલી વાર આ વિડીયો પર આવ્યા હોય તો એના માટે હું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું કે અમે રોજ એક યુનિવર્સિટી રશિયાની લઈએ છીએ અને રિવ્યૂ કરીએ છીએ. આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ, અને લેવું હોય તો કઈ જગ્યાએથી આપણે લઈ શકીએ એની બધી વાત કરીએ છીએ. આપણે વાત કરીએ છીએ યુનિવર્સિટી સ્ટેટસની, ઇસ્ટાબ્લિશમેન્ટની, પછી એનો ઇઝી રૂટ શું છે, ડિસ્ટન્સ શું છે મોસ્કોથી, એની સિટી કેવી છે એના ઉપર વાત કરીએ છીએ. ક્લાઇમેટિક કન્ડિશન, રિકોગ્નિશન, મીડિયમ ઓફ ટીચિંગ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, એનું વર્લ્ડ રેન્કિંગ કેવું છે, કન્ટ્રી રેન્ક કેવો છે, એજ્યુકેશન ક્વોલિટી કેવી છે, ક્લિનિકલ એક્સપોઝર કેવો છે, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ત્યાં કેટલા અત્યારે સ્ટડી કરી રહ્યા છે અને એમની સેફ્ટીનું શું છે. પછી આપણે વાત કરીએ છીએ એફએમજી પાસિંગ રેશિયો શું છે એ પર્ટિક્યુલર યુનિવર્સિટીનો. પછી એની હોસ્ટેલ કન્ડિશન કેવી છે, ગવર્મેન્ટ હોસ્ટેલ છે, પ્રાઇવેટ હોસ્ટેલ છે, મેસ અવેલેબલ છે કે નહીં એના પર વાત કરીએ છીએ. પછી એનું બજેટ શું જાય છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે કોઈ બી યુનિવર્સિટી કરતા હોય ત્યારે. પછી આપણે વાત કરીશું આ યુનિવર્સિટીના એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ શું છે, અને લાસ્ટમાં મારું કન્ક્લુઝન તો ખરું જ. તો આ વિડીયો અંત સુધી જોજો તમે. તો ચલો ગાઈઝ, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે વાત કે નામથી જ હવે તમને અત્યાર સુધી ખબર પડી ગઈ છે. અત્યાર સુધી તમે 3 વિડીયો જોયા હોય તો તમને ખબર પડી ગઈ હશે કે આપણે અબાઉટ યુનિવર્સિટી, આ રશિયાની યુનિવર્સિટી છે. સ્ટેટસ શું છે તો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે. નામથી જ ખબર પડે છે તમને સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે. આ કોઈ ફેડરલ યુનિવર્સિટી નથી, કોઈ નેશનલ રિસર્ચ યુનિવર્સિટી નથી. પછી વાત કરીએ આપણે આના ઇસ્ટાબ્લિશમેન્ટની. ઇસ્ટાબ્લિશમેન્ટની વાત કરીએ તો 1944 નો ઇસ્ટાબ્લિશમેન્ટ છે. મીન્સ 60 70 90 યર ઓલ્ડ યુનિવર્સિટી તમે માની શકો છો. પછી આપણે વાત કરીએ સિટી અને ડિસ્ટન્સ. તો સિટીનું નામ છે કિલ્યાબિન્સ્ક. સિટીનું નામ છે જેની અંદર ઉરાલ, સાઉથ ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી સિચ્યુએટેડ છે. તમે આના કન્ફ્યુઝ ના કરતા, કેમ કે ઘણા બધા એજન્ટો તમને ગુમરાહ કરે છે. કે છે ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી અને મોકલે છે સાઉથ ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, અને કોઈને સાઉથ ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી કહીને ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં મોકલી દે છે. તો ધ્યાનથી તમે કહેજો, કોઈ બી જ્યાં તમે એડમિશન લેતા હોય તો આ વસ્તુ ધ્યાન રાખો કે તમે કઈ યુનિવર્સિટીમાં જઈ રહ્યા છો. બંને યુનિવર્સિટી સેમ નથી, બંને યુનિવર્સિટી અલગ અલગ છે, બંને અલગ અલગ સિટીમાં છે. આ કિલ્યાબિન્સ્કમાં છે, જે ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી એ ઇકતરિનબર્ગમાં છે. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. પછી આપણે વાત કરીએ ક્લાઇમેટિક કન્ડિશનની. તો વિન્ટર્સની અંદર અરાઉન્ડ -20 થી -25 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. અગર આપણે સમર્સની વાત કરીએ, સમર્સની અંદર 25 થી 30 ડિગ્રી પ્લસ. આ તમે જોઈ શકો છો કે આ વિન્ટરનું જે ટેમ્પરેચર છે આખું વર્ષ રહેતું નથી. તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ સુધી માની શકો છો. પછી એકદમ નોર્મલ ટેમ્પરેચર હોય છે, મીન્સ 0 ડિગ્રી, -2, -4 એવા ટાઈપનું હોય છે. તો એની અંદર તમે ખાલી સર્વાઈવ કેવી રીતે કરી શકો? બાય એક વિયરિંગ વન કોટ, વિન્ટર શૂઝ, બૂટ્સ, કેપ્સ એન્ડ ઓલ. એ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવું પડશે. બધી જગ્યાએ રશિયાની સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ અવેલેબલ હોય છે, મીન્સ ઠંડીની તો કોઈ ચિંતા રહેવાની નથી. પછી વાત કરીએ રિકોગ્નિશનની. હવે આપણે રિકોગ્નિશનની વાત કરીએ તો WHO, NMC, ફેમર, ECFMG સર્ટિફાઈડ યુનિવર્સિટી છે. આ ઘણા બધા સર્ટિફિકેટ મળે છે, મીન્સ જેટલા બી સર્ટિફિકેટ મળવા જોઈએ કોઈ યુનિવર્સિટી, એ મોસ્ટ ઓફ બધા સર્ટિફિકેટ આ યુનિવર્સિટી મળ્યા છે. આનાથી શું ફરક પડે છે કે WHO રિકોગ્નાઇઝ હોય તો તમે ઇન્ડિયા આવીને એક્ઝામ આપી શકો છો, જેનું નામ હવે નેક્સ્ટ થઈ ગયું છે. ફેમર અને ECFMG, તમે જો ECFMG અગર તમારે US જવું હોય, લંડન જવું હોય, કેનેડા જવું હોય તો એની પર્ટિક્યુલર તમે યુનિવર્સિટીની એક્ઝામ આપી શકો છો. આના હિસાબે આ સર્ટિફાઈડ હોય તો જ તમે એક્ઝામ આપી શકો. મિત્રો, આ ધ્યાન રાખજો તમે. હવે પછી આપણે વાત કરીએ મીડિયમ ઓફ ટીચિંગ. 6 યરની અંદર તમારે સ્ટડી કયા મીડિયમમાં થાય છે? તો ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી થાય છે તમારું. આ વસ્તુ તમે નોટ બનાવી શકો છો. અગર તમે આ વસ્તુની નોટ્સ બનાવશો અને લાસ્ટમાં તમે બાયફર્કેટ કરશો તો તમને ખબર પડી જશે કઈ યુનિવર્સિટી સારી છે તમારા માટે, કઈ યુનિવર્સિટી ખરાબ છે. એ તમે આ વસ્તુ ધ્યાન રાખજો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિસેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે યુનિવર્સિટીનું. હવે વાત કરીએ રેન્કિંગની. રેન્કિંગની વાત કરીએ તો જે રશિયા રેન્ક છે, કન્ટ્રી રેન્ક જે આપણે કહીએ 272 પર સ્ટેન્ડ કરે છે, અને વર્લ્ડ રેન્કની વાત કરીએ તો 900 એનો વર્લ્ડ રેન્ક છે. આ વસ્તુ તમે નોટ કરી શકો છો. પછી વાત કરીએ એજ્યુકેશન ક્વોલિટી. એજ્યુકેશન ક્વોલિટી તમને એક ડિસન્ટ લેવલની એજ્યુકેશન ક્વોલિટી મળી રહે છે. જેમ કે તમને ખબર જ છે કે આ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે, અહીંયા ખાલી MBBS, ડેન્ટિસ્ટ્રી, માસ્ટર ડિગ્રી એવા જ પ્રોગ્રામ થાય છે આ યુનિવર્સિટી અંદર. અગર તમે આ યુનિવર્સિટીમાં જશો તો બધા તમને ડોક્ટર્સ જ મળશે ઇન શોર્ટ. એટલે એક ડિસન્ટ લેવલનો તમને એજ્યુકેશન ક્વોલિટી મળી રહે છે. એક્સપોઝરની વાત કરીએ, જેની અંદર સાઉથ વેસ્ટ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી સિચ્યુએટેડ છે, જે સિટીનું નામ છે કિલ્યાબિન્સ્ક. એની અંદર એક જ રિજનલ હોસ્પિટલ છે,
એક આખા એરિયાની અંદર મીન્સ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની જ અંદર તમારે ક્લિનિકલ એક્સપોઝર મીન્સ તમારે જ્યારે ઇન્ટર્નશિપ કરતા હોય તો એ જ જગ્યાએ કરવાની છે, તો તમારો ક્લિનિકલ એક્સપોઝર સારો રહેવાનો છે. તો આપણે 2 ને ટીક આપી શકીએ છીએ. પછી વાત કરીએ આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ્સની. ઇન્ડિયન સ્ટુડન્ટ્સની વાત કરીએ તો અરાઉન્ડ 500 ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઓલરેડી અત્યારે સ્ટડી કરી રહ્યા છે. આ સેફટીની વાત કરીએ તો સેફટીનો કોઈ કન્સર્ન છે નહીં, સેફટી ઇઝ ગુડ. હવે આપણે વાત કરીએ એફએમજી પાસિંગ રેશિયો. એફએમજી પાસિંગ રેશિયો શું હોય છે? જે સ્ટુડન્ટ્સ ત્યાં રશિયાથી 6 યર કમ્પ્લીટ કરીને ઇન્ડિયા આવ્યા હોય તો અને ઇન્ડિયા એક એક્ઝામ ક્લિયર કરવાની હોય છે જેનું નામ છે એફએમજી, ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એક્ઝામિનેશન. એ તમે એક્ઝામ પાસ કરો તો તમને લાયસન્સ ટુ પ્રેક્ટિસ ઇન ઇન્ડિયા મળી રહે છે. તો આની વાત કરીએ એફએમજી પાસિંગ રેશિયો, તો એફએમજી પાસિંગ રેશિયો 0 છે. હવે તમે કહેશો સર 0 એટલે શું કે જેટલા સ્ટુડન્ટ આવ્યા બધા ફેલ થઈ ગયા? ના, હજુ સુધી જે સ્ટુડન્ટ ત્યાં સ્ટડી કરી રહ્યા છે એ અત્યારે 6 યરની અંદર છે. જ્યારે તમે જશો એટલે એનો એફએમજી પાસિંગ રેશિયો બહાર આવી જશે. એટલે એના માટે અત્યારે એનો પાસિંગ રેશિયો 0 છે. એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. અત્યાર સુધી કોઈ ઇન્ડિયન સ્ટુડન્ટ આખી પાસ આઉટ નથી થયું અને એમને કોઈ એફએમજી ની એક્ઝામ નથી આપી. હવે વાત કરીએ હોસ્ટેલ કન્ડિશનની. ગવર્નમેન્ટ હોસ્ટેલ તમને મળી રહે છે અને મેસની વાત કરીએ તો મેસ બી અવેલેબલ છે અને સેલ્ફ કુક બી કરી શકો છો તમે. હવે વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે કોઈનું બી જ્યારે કન્સર્ન હોય કે આ તમે આખો વિડીયો જોતા હો તમે આ પોઈન્ટ માટે તો તમે જોતા જ હશો, જે 12th નંબરનો પોઈન્ટ છે એ છે બજેટ. હવે આપણે બજેટની વાત કરીએ. પર સેમેસ્ટર આપણે કોઈ ફી આની ફીસ જોઈએ તો તમને 137,750 રૂબલ્સ પર સેમ તમારા આપવા પડે છે. મીન્સ આની ફીસ છે 1,37,000 1,38,000 પર સેમેસ્ટર માની શકો છો. અને આપણે જોઈએ ટોટલ બજેટ કેટલું જાય છે. ટોટલ બજેટ એટલે આ 6 વર્ષનું બજેટ કેટલું જાય છે તો ઇન્ટુ આપણે 12 કરી લઈએ તો આનું બજેટ તમારું અરાઉન્ડ આવે છે 16,53,000 રૂબલ્સ આખો 6 યરના પ્રોગ્રામનું. આ તમે નોટ કરી શકો છો. હવે તમે જોવા જાઓ તો અહીંયાની જે કરન્સી છે તમને ખબર છે રશિયાની કરન્સી રૂબલ છે. રૂબલ ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ માઇનસ આવી શકો છો, ઉપર નીચે હોય છે પણ અત્યારે 1:1 માન્યો છે. ઓકે, તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. તમે મને એવું કોમેન્ટ ના કરતા કે સર અત્યારે રેટ આ ચાલી રહ્યો છે અત્યારે, મેં એટલે જ મેં મેન્શન કર્યું છે 1:1 આપણે આની અંદર માઇનસ ચાલી રહ્યા છીએ. હવે આપણે યુનિવર્સિટીની વાત કરીએ કયા એડવાન્ટેજીસ છે કયા ડિસએડવાન્ટેજીસ છે. એની પહેલા હું તમે કદાચ આ નોટ કરી લીધું હોય તો હું રફ કરી દઉં છું. ઓકે, તો હવે આપણા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો તમને ખબર જ હશે કે જે યુનિવર્સિટી આપણા જ્યાં 14 પોઈન્ટ છે જે આપણે પોઈન્ટ સારા લાગે એ આપણે ટિક માર્ક આપીએ છીએ, જેનો ડાઉનફોલ છે તો આપણે એને ક્રોસ કરીએ છીએ. ઇસ્ટેબ્લિશમેન્ટ યુનિવર્સિટી મોર ધેન 90 યર ઓલ્ડ યુનિવર્સિટી છે, સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે તો આપણે આને ટિક માર્ક આપીએ છીએ. પછી વાત કરીએ સિટી ડિસ્ટન્સ ઈઝી રૂટ. તમે જોવા જાવ તો આના ઈઝી રૂટની વાત કરીએ, આ વસ્તુ હું કેવું ભૂલી ગયો હતો. ઈઝી રૂટ તમે કયો લઈ શકો છો? 2 ટાઈપની ફ્લાઇટ ફ્લાય કરે છે, દિલ્હીથી મોસ્કોથી ડાયરેક્ટ સાઉથ ઉરાલ મીન્સ કિલિયાબેન્સ સિટી. પછી બીજો ઈઝી રૂટ છે દિલ્હીથી નોવોસિબિર્સ્ક કિલિયાબેન્સ બાય બસ બી જઈ શકો છો તમે, બાય ટ્રેન બી જઈ શકો છો અને બાય ફ્લાઇટ બી જઈ શકો છો. હવે તમે જોવા જાવ ટાઈમ ડ્યુરેશનની, અગર તમે દિલ્હીથી મોસ્કોથી કિલિયાબેન્સ જાઓ તો અરાઉન્ડ તમારે 20 થી 22 અવર્સ જતા રહે છે. અને એ જ પ્રમાણે તમે દિલ્હીથી નોવોસિબિર્સ્ક કિલિયાબેન્સ જાઓ તો તમે 12 અવર્સની અંદર યુનિવર્સિટી રીચ કરી શકો છો. 12 અવર્સની અંદર તમે યુનિવર્સિટી રીચ કરી શકો છો. અગર તમે આ રૂટ લો તો તમને સસ્તો બી પડે છે, બીકોઝ આની આપણે ટિકિટની ફેરની વાત કરીએ 28 થી 30,000 ની અંદર તમે આ થઈ જાય છે ટિકિટ. અને તમે મોસ્કો વાળો રૂટ લો તો મોસ્કો તમને કોસ્ટલી પડે છે 45 થી 50,000 ની અરાઉન્ડ. અને તમારી અંદર બેગ અલાઉન્સ બી વધારે હોય છે, મીન્સ આની અંદર 23 kg ની બેગ લઈ શકો છો, ત્યાં તમે ખાલી એક જ બેગ લઈ શકો છો. એના માટે કહું છું જ્યારે બી તમે સાઉથ વેસ્ટ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી વિચારતા હોય તો હંમેશા આ રૂટ જ લેવાનું, દિલ્હીથી નોવોસિબિર્સ્ક કિલિયાબેન્સ. અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા સ્ટડી કરી રહ્યા છે અને એમને તમે જોવા છો રિવ્યુ તો સારો છે અત્યાર સુધી યુનિવર્સિટીનો, મીન્સ ફેકલ્ટી સારી છે, બધી વસ્તુ સારી છે. હવે આપણે ઈઝી રૂટની વાત કરીએ, ક્લાઇમેટિક કન્ડિશન સારો છે એઝ કમ્પેર ટુ અધર સિટી. રિકોગ્નિશન બધા રિકોગ્નિશન મળેલા છે. એક ઓર પોઈન્ટ, મીડિયમ ઓફ ટીચિંગ ઇંગ્લિશ મીડિયમ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે મીન્સ સારો જ રહેવાનો છે. રેન્કિંગની વાત કરીએ તો એક ડિસેન્ટ રેન્ક છે.
ટિક માર્ક. એજ્યુકેશન ક્વોલિટી સારી રહેવાની છે બીકોઝ અમને આમાં સ્ટુડન્ટ્સ રિવ્યુ આપે છે એના પરથી હું તમને કહી રહ્યો છું. ક્લિનિકલ એક્સપોઝર સારો છે. 3 થી 4 લાખની પોપ્યુલેશન છે અહીંયા, મીન્સ તમારો ક્લિનિકલ એક્સપોઝર સારો જ રહેવાનો છે અને એક રિજનલ હોસ્પિટલ ત્યાં જ તમારી ઇન્ટર્નશિપ થવાની છે એટલા માટે મેં ટિક માર્ક આપ્યું છે. એફએમજી પાસિંગ છે એને આપણે અત્યારે ક્રોસ માર્ક્સ આપીશું બીકોઝ હજુ સુધી કોઈ પાસ આઉટ થયું નથી. હોસ્ટેલ કન્ડિશન ને મેસની વાત કરીએ તો ગવર્મેન્ટ હોસ્ટેલ અવેલેબલ છે, મેસ બી અવેલેબલ છે અને સેલ્ફ કુક બી કરી શકો છો. ટિક માર્ક આપણે આપીશું. બજેટની વાત કરો તો બહુ સસ્તીમાં સસ્તી યુનિવર્સિટી તમે જોવો તો એમાંથી આવે છે આરી યુનિવર્સિટી, તો આપણે આના અંદર બી ટિક માર્ક આપીશું. હવે આપણે વાત કરીએ આના ડિસએડવાન્ટેજીસ. મને તો આના જોઈને કોઈ વધારે ડિસએડવાન્ટેજીસ લાગતા નથી આ યુનિવર્સિટી જોઈને. અગર તમારે બીજી કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો આ યુનિવર્સિટીના લીધે, અને તમે કોમેન્ટ બોક્સમાં બી લખી શકો છો તમારો ક્વેશ્ચન શું છે તો હું ટ્રાય કરીશ જલ્દથી જલ્દ તમને આન્સર આપી શકું. હવે વાત કરીએ કન્ક્લુઝન, આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ. યસ, યુ કેન ચૂઝ ધીસ યુનિવર્સિટી. આ તમે વિભાગમાં વિચાર આવશે સર કોના જોઈથી એડમિશન લેવું. અત્યારે તો ઘણા બધા યુટ્યુબર્સ બહુ વધી ગયા છે, સ્કેમ વધારે વધી ગયા છે, તો એટલે જ હું કહું છું જે બી સારી કન્સલ્ટન્સી હોય ત્યાંથી તમે એડમિશન લો તો તમે 6 વર્ષનો સપોર્ટ રહે છે. મીન્સ 6 વર્ષનો સપોર્ટ કેવી રીતે કે તમે મેડિકલ ઇન્સ્યોરન્સ, મેડિકલ ચેકઅપ, વિઝા એક્સટેન્શન, પછી ઘણી બધી વસ્તુ તમે 6 years સુધી એક સારા કન્સલ્ટન્ટની નીડ પડે છે. એના જ માટે કહું છું તમે અત્યારે જ મને કોન્ટેક્ટ કરી શકો છો. હું પોતે જ રશિયા રહું છું, ખાલી 2 થી 3 months માટે અહીંયા આવું છું તમારા કાઉન્સેલિંગ માટે. આ તમે મને ડાયરેક્ટ 1-to-1 મળવું હોય તો તમે કેવી રીતે મળી શકો છો? મારી ઓફિસ અમદાવાદની અંદર અને સુરતની અંદર છે, તો તમે અમારા કાઉન્સિલરના અહીંયા જે નંબર આવતા છે તમે કોલ કરી શકો છો, તમારી અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો 1-to-1 મારી સાથે, અને આપણે ડિસ્કસ કરીશું કે તમારે કઈ યુનિવર્સિટી તમારા બજેટની અંદર કઈ ફિક્સ બેસે છે. બીકોઝ એક યુનિવર્સિટી કોઈના માટે પરફેક્ટ હોતી નથી. કેવી રીતે? કોઈ યુનિવર્સિટી કોઈ સ્ટુડન્ટ જે હોય છે બરાબર એના દિમાગમાં હોય છે મારે મોસ્કોની પાસેની યુનિવર્સિટી જોઈએ છે જ્યાં વધારે ઠંડી ના પડે, ક્લિનિકલ એક્સપોઝર થોડુંક ઉપર નીચે હશે પણ ચાલશે, ત્યાં પણ ગવર્મેન્ટ હોસ્ટેલ હોવી જોઈએ. આ બધી પ્રમાણે આપણે વાઇફરગ્રેટ કરીશું. એક આપણે તમે કસ્ટમાઇઝ કરવી પડે છે હરેક પેરેન્ટ્સ માટે અને હરેક સ્ટુડન્ટ માટે હરેક યુનિવર્સિટી. એના માટે આપણે વાત કરીશું. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અત્યારે તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો, તમારા પેરેન્ટ્સને શેર કરી દો, બીકોઝ મને મોટિવેટ ફીલ થાય છે. તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરો બીકોઝ તમે આટલા બધા સ્ટુડન્ટ મારા વિડીયો જોયો પણ કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું. લેશો તો ફટ દઈને તમે આની અંદર શું થાય છે જ્યારે હું વિડીયો પોસ્ટ કરું તો ફટ દઈને તમારી અંદર ફીડમાં આવી જાય અને તમને ડિટેલ ઇન્ફોર્મેશન મળી જાય છે હરેક યુનિવર્સિટી અને લેટેસ્ટ અપડેટ પણ બી આવે છે. તો એના જ માટે હવે આપણે કાલ વાત કરીશું 5th નંબરની યુનિવર્સિટીનું, રશિયાની 5th નંબરની જે યુનિવર્સિટી હશે આપણે એની વાત કરીશું. ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો હોય તો અત્યારે જ મને કોલ કરો અને તમે કન્સલ્ટેશન બુક કરાવો.